જય દ્વારકાધીશ, સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને માંગરોળની પાવન ધરતી ઉપર આવ્યો છું અને સતીમાં મિત્ર મંડળને આજે આંગણે આવ્યો છું. તો આજનો ગણપતિના દર્શન આપણે સતીમાં મિત્ર મંડળના કરીશું અને તમને પણ કરાવશું. તો જોડા સતીમાં મિત્ર મંડળના લાઈવ દર્શન છે, કેમેરા પણ ગોઠવેલા છે. અને જો સતીમાં મિત્ર મંડળ અને આ મિત્રો અત્યારે બેઠા છો, કેમ છો? તો આવો કંઈક નજારો છે અને આ હાઈવે ઉપર જ આવેલું છે. અને જો અહીંયાથી તમને દર્શન થઈ રહ્યા છે. તો એક કૃતિ દર્શાવવામાં આવી છે જે ગિરનાર પર્વતને આધીન છે. તો આ આખો પર્વત ગિરનાર પર્વત છે એવું કહે છે અહીંના લોકો. તો અમારા મિત્રો પણ છે. કેમ છો? મજા? હા, ફાઇનલી આપણી એન્ટ્રી લઈ રહ્યા છે. અને જો આવું છે કંઈ આપણે વાંથી વાં હતા, હવે અહીંયાથી આપણે જઈ રહ્યા છે. અને જો તમે પણ દર્શન કરી લો. વગાડવામાં આવશે ઢોલને અને આરતી ચાલુ થશે ત્યારે અહીંયાથી અને જો પબ્લિક જો કેટલી બધી આવી છે દર્શન કરવા માટે ને. તો ફાઇનલી એવડો મોટું આપણે ચરાવી રહ્યા છે ધૂંધો. જો પબ્લિક જો ત્યાં દર્શન કરવા માટે આવી છે.
ચાલુ થઈ ગઈ છે અને પ્રસાદી છે. શું છે અહીંયા? અને જો પબ્લિક અત્યારે દર્શન કરવા માટે આવી છે. પુલ પણ બનાવ્યો છે. અને કેમ છો? મજામાં? કેમ છો? મજામાં? અહીંયા એક ચિત્ર રાખેલું છે. એક ફૂલો તોડવા માટે જઈ રહી છે. મજામાં? સ્વયંસેવકો પણ પૂરતું ધ્યાન રાખે છે કે કોઈ વસ્તુને અડવું નહીં. તમે અહીંયા દર્શન કરવા માટે આવો છો તો કોઈ વસ્તુને અડવું નહીં એવું કહેવામાં આવે છે. તો જો ઘણા એવા દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવી રહ્યા છે અને જો પ્રસાદી વેચાઈ રહી છે. અત્યારે મળ્યા છે. કેમ છો? બસ મજા મજા. તો તમને કેવું લાગ્યું અહીંનું વાતાવરણ ને? મુંબઈ લાલબાગ. મુંબઈ લાલબાગ જેવું. અને જે આ બધી રાખવામાં આવ્યું છે એ કેવું તમને લાગે? બસ કંઈ ઘટે નહીં. પબ્લિક ખુશ થઈ, છોકરાઓ ખુશ થઈ. અને એમ કહેવા માંગીશ કે કોઈ પણ તમે આ જગ્યાએ આવો છો તો કોઈ વસ્તુને અડવું નહીં, એની ખૂબ તકેદારી રાખવી જોઈએ. તો ચાલો મળીએ. ચાલે છે. છો મજા મજા. તો તમને અહીં કેવું લાગ્યું દર્શન કર્યા પછી? અને એનું વાતાવરણ બહુ આનંદ લાગ્યો. બહુ આનંદ લાગ્યો. અને અહીંયા જે ડેકોરેશન જે કર્યું છે એ કેવું લાગ્યું? બહુ સરસ. જે ગણપતિ કૃષ્ણ અને જે શિવનું જે આનંદ માણ્યો છે એવો કોઈ દિવસ માણ્યો નથી. ચાલો તો મળીએ. આ વ્લોગને એન્ડ કરી લઈએ અને ફરીથી મળીએ એક નવા વ્લોગ સાથે. ચાલો બાય બાય, ટાટા, સી યુ, ગુડ બાય.